વડોદરામાં રામ ભક્તો આસ્થા ટ્રેન દ્વારા તારીખ 9/2/2024ના રોજ રવાના થયા। દર્શન કરવા અયોધ્યા જવાના હોય આ રામ ભક્તોની આસ્થા ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી ઉપડી તે અંતર્ગત અયોધ્યા જતા રામ ભક્તોને સત્કારવાનો કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં રામ ભક્તો આજે પ્લેટફોર્મ નંબર 6 થી રવાના થયા, જ્યારે ઉપસ્થિત પૂર્વ ગૃહમંત્રી અને પ્રભારી ગોવર્ધનભાઈ ઝડફિયા, વડોદરા મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગર સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મહામંત્રી સત્યન કુલાપકર, રેલવેના ડીઆરએમ, અલગ અલગ વોર્ડ વિસ્તારના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલર તથા અયોધ્યા દર્શનના ઇન્ચાર્જ રાજેશ આયરે, મહામંત્રીઓ, સ્વયંસેવકો તમામ લોકોની હાજરીમાં સારી સુવિધા સાથે આજે ટ્રેન રવાના થઈ। રેલવે તંત્ર દ્વારા પણ સારી સુવિધાઓ કરવામાં આવી છે। તમામ લોકોએ ઉપસ્થિત મહેમાનોએ ટ્રેનને ફ્લેગ ઓફ કરી આસ્થા ટ્રેન રવાના કરી। આનંદ ન્યૂઝ વડોદરા। મૂળ સ્થાન પર બિરાજમાન થયા છે ત્યારે આખા દેશની અંદર એક અનોરા ઉત્સાહને જોતા રામ ભક્તોને રામ ભગવાનના દર્શન થાય એ હેતુથી વડોદરા શહેર અને જિલ્લામાંથી કુલ મળીને આજે 1200થી પણ વધારે રામ ભક્તો ટ્રેનમાં જઈ રહ્યા છે। એમના માટે નાસ્તાની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ત્યાં એમના માટે સ્પેશિયલ ટેન્ટ બનાવવામાં આવે છે। ત્યાં એમનું રાત્રિ રોકાણ થશે, ત્યાં રામ ભગવાનના દર્શન કરી અને તેઓ અનેરો આનંદ મેળવી અને વડોદરા પાછા આવશે। આજનો આ ઘડી આપ સૌ હિન્દુસ્તાનના દરેક રામ ભક્તો માટે ખુશીની લહેર છે। આ ટ્રેન આસ્થા આખા ગુજરાતમાં સમગ્ર જિલ્લા અને મહાનગરમાંથી નીકળી રહી છે। સમગ્ર ભારતની અંદર આ અનેરા ઉત્સાહને વધાવી લેવામાં આવે છે। રામ ભક્તના દર્શન કરીને લોકો અથાગ પ્રયત્ન કર્યા હતા એને પરિપૂર્ણ થયું છે। એ જ સાથે જય શ્રી રામ। આસ્થા સ્પેશિયલ ટ્રેન છે જે અમારી વડોદરા શહેર લોકસભામાંથી મને ઇન્ચાર્જ તરીકેની પાર્ટી તરફથી જવાબદારી આપેલી છે અને તમે જોઈ રહ્યા છો કે સમગ્ર રામ ભક્તો આજે રામભાઈ બનીને આખું વડોદરા શહેરના સિનિયર સિટીઝન હશે, મિડલ છે અને સૌથી વધારે લોકોએ પોતે, કારણ કે આજની ટ્રેન ઉપર છે 11 તારીખને અયોધ્યાના દર્શન થશે મંદિરના, આખો દિવસ 11 તારીખે અયોધ્યાના સમગ્ર દર્શન થશે અને 12મી તારીખે બપોર પછી પાછા રવાના થઈને 14મી આવશે। 2 ટાઈમ ચા, 1 ટાઈમ નાસ્તો, 1 ટાઈમે ત્યાં રહેવાનું ટેન્કમાં અમે વ્યવસ્થા કરી છે। આ બધી વ્યવસ્થા સાથે આજના જે વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી વિજયભાઈ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી અમારા પાટીલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ શહેરવાસીઓને આ એક ખૂબ શુભે અને ખાસ કરીને રેલવેનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ। મારી સાથે મેહુલભાઈ લાખાણી છે, અમારા વિકાસભાઈ દુબે છે, એ સર્વને અમારી ટીમ છેલ્લા 1 મહિનાથી મહેનત કરતી હતી અને આજે આ જ રીતના ભગવાનને પ્રાર્થના કરી એક સફળ યાત્રા સૌ લોકોને ભગવાન શ્રી રામ લલ્લાના આજે દર્શન કરાવીને પાછળ